નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ચોથા ચરણનું મતદાન અત્યારે શરૂ છે. સવારે 7 વાગ્યાથી ચોથા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે અને 10 રાજ્યો, એક કેન્દ્રશાસિત પ્રદેશ અને 96 બેઠકો છે કુલ, અને તેના પર મતદાન થઈ રહ્યું છે. અલગ અલગ બેઠકો પર સવારથી મોટી લાઈનો જોવા મળી હતી. પુલવામા બેઠકની આપણે વાત કરીએ તો ત્યાં પણ મોટી લાઈનો કે જે લોકોની મતદાન માટે જોવા મળી હતી. આ સિવાય વાત કરીએ તો મોટી મોટી હસ્તીઓ છે કે જેમના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક દાવ પર છે. રાજકીય ભવિષ્ય જે પ્રકારે વાત કરીએ તો તે દાવ પર છે. 6 કેન્દ્રીય મંત્રીઓ છે, 2 ક્રિકેટરનો સમાવેશ થાય છે, એક પૂર્વ સીએમનો સમાવેશ થાય છે. આ તમામનું જે પ્રકારે રાજકીય ભવિષ્ય અત્યારે ઈવીએમમાં કેદ થવાનું છે. શું થશે તે પણ ચોક્કસથી મહત્વનું બની રહેવાનું છે. પ્રથમ 3 તબક્કામાં મતદાન ચોક્કસથી સરેરાશ ઓછું થયું છે 2019ની સરખામણીમાં. હવે તેનો કોને ફાયદો થશે, કોને નુકસાન થશે તે પણ ચોક્કસથી જોવું રહેશે. કેટલું મતદાન થશે ચોથા ચરણમાં અને કોણ બાજી મારશે તે પણ ચોક્કસથી મહત્વનું બની રહેવાનું છે. ખાસ કરીને જે અલગ અલગ જે ખાસ બેઠકોની આપણે વાત કરીએ તો હૈદરાબાદની બેઠક ખૂબ જ મહત્વની બની રહેવાની છે, કારણ કે ત્યાંથી જે અસદુદ્દીન ઓવૈસી અને ભાજપની આપણે વાત કરીએ તો વાતવી લતા કે જે મેદાને મહિલા ઉમેદવારને ત્યાંથી મેદાને ઉતાર્યા છે. સિવાય આસનસોલની બેઠક છે કે જ્યાં શત્રુઘ્ન સિન્હા જે ઉમેદવાર છે તેમની સામે પણ જે ભાજપના છે ત્યાં એક સારી એવી જંગ જામવાની છે. મહુવા મોઇત્રા પણ જે આ વખતે મેદાનમાં જે જોવા મળ્યા છે તેમની પણ જે પ્રકારે નજર રહેશે. આ સિવાય અખિલેશ યાદવ છે, યુસુફ પઠાણની વાત કરીએ, ક્રિકેટર કીર્તિ આઝાદ, 2 ક્રિકેટર છે, ગિરિરાજસિંહની વાત કરીએ, શત્રુઘ્ન સિન્હાની વાત કરીએ. આ તમામ જે પ્રકારે વાત કરીએ તો આ વખતે ચોથા ચરણમાં આ તમામ દિગ્ગજો છે કે જેમની ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠા દાવ પર થઈ રહી છે. તો હાઈ પ્રોફાઇલ બેઠકોમાં સૌથી વધુ જે આપણે વાત કરી કે હૈદરાબાદની બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય જે ચોથા તબક્કાની આપણે વાત કરીએ તો તેલંગાણામાં 17 છે, આંધ્રપ્રદેશમાં 25, ઉત્તર પ્રદેશમાં 13, બિહારમાં 5, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રમાં 11, ઓડિશામાં 4 અને પશ્ચિમ બંગાળની 8 જે લોકસભા બેઠક છે તેના પર મતદાન થઈ રહ્યું છે. અને શ્રીનગર બેઠક જે જમ્મુ કાશ્મીરની છે ત્યાં પણ મતદાન થઈ રહ્યું છે અને લોકોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ચોથા તબક્કામાં કેટલું મતદાન થાય છે તે ચોક્કસથી જોવું રહેશે. ત્યારે હવે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. ચોથા તબક્કાને લઈને, ઉમેદવારોને લઈને કોણ બાજી મારશે, કોણ કોના પર પડશે ભારે, આ જ બાબત સાથે ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ જોબનપુત્રા અને સાથે જ દિલ્હીથી અમારા રાજકીય વિશ્લેષક ડૉક્ટર અજય तिवारी. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્यूज़માં. बहुत बहुत स्वागत है अजय जी आपका भी. शुरुआत करते हैं अजय जी, आप ही से शुरू करते हैं. प्रथम जो 3 चरण गए हैं उसमें 2019 के मुकाबले हम बात करें तो कम मतदान हुआ है उसमें. अभी चौथा चरण चल रहा है. जिस सीटों पर अभी मतदान है, आज क्या लग रहा है और पिछले जो 3 चरण में कम मतदान हुआ है उसका क्या असर देखने को मिलेगा परिणाम पे, और आज खास तौर पर कौन कौन सी बैठक आप महत्वपूर्ण मानते हैं? आदरणीय, सबसे पहले तो मैं आपके चैनल के दर्शकों को प्रणाम करता हूं और 140 करोड़ जनता से अभी फिर से अपील करता हूं कि घर से निकले और वोट डालें, अपने वोट का महत्व समझें और वोट के महत्व से ही देश का भविष्य है, राष्ट्रहित है और राष्ट्रहित में वोट करने के लिए आपका एक वोट ही काफी होता है। दूसरा, आज का चौथा चरण चुनाव बड़ा ही महत्वपूर्ण चुनाव है जिसमें कि तेलंगाना और गुजरात, उत्तर प्रदेश की 13 सीट बड़ी महत्वपूर्ण सीट है जिसमें कि अखिलेश यादव और सुब्रत पाठक का भी चुनाव उत्तर प्रदेश में हो रहा है। जो अखिलेश यादव क्षेत्रीय दल में मजबूत है, सपा पार्टी उत्तर प्रदेश में अपने आप को मजबूत मानती है, वो अखिलेश यादव का भी चुनाव कन्नौज से हो रहा है। जो कन्नौज से सुब्रत पाठक जी उनके सामने भारतीय जनता पार्टी से लड़ रहे हैं। ऐसी स्थिति में आप देख सकते हैं कि उत्तर प्रदेश के चुनाव में जब भी कोई चर्चा हो रही है तो निश्चित तौर से भगवान राम की चर्चा, हिंदुत्व की चर्चा वहां पर हो रही है। और सुब्रत पाठक जी सिर्फ एक ही बात कह रहे हैं कि मोदी के नाम पर हम चुनाव लड़ रहे हैं, मोदी को हमें प्रधानमंत्री बनाना है और अखिलेश यादव जी राहुल को प्रधानमंत्री बना रहे हैं, इसलिए आपको वोट करना है। और ऐसी स्थिति में जनता वाकई बहुत सोचने में परेशान है कि हम प्रधानमंत्री बनाएं तो किसको बनाएं, और यही सोच लोगों को डाउटफुल में डाल रही है, जिसकी वजह से नरेंद्र मोदी की बढ़त हो रही है। क्योंकि हर आदमी नरेंद्र मोदी की आज लोकप्रियता को जानता है और नरेंद्र मोदी प्रधानमंत्री जी का नाम, उसके कंपटीशन में कोई ऐसा नाम अभी तक नहीं आया है कि जो प्रधानमंत्री के तौर पर उभर सकते, जिसका कारण है कि आज का चौथा चरण के चुनाव में भारतीय जनता पार्टी को जरूर लीड मिलेगी और यही लीड आपको बिहार में भी मिलेगी। क्या उसका कारण सिर्फ इतना है कि बिहार में
आप नरेंद्र मोदी जी बिहार में अभी भी प्रचार कर रहे हैं, और वहां भी आप देखिए सम्राट चौधरी ने अपने परिवार के लोगों को ही वहां लोकसभा लड़ाने का काम किया है। भारतीय जनता पार्टी वहां काफी मजबूती के साथ आगे बढ़ने का प्रयास कर रही है। लेकिन बिहार में जो स्थिति है, नीतीश कुमार के हटने से, नीतीश कुमार की अपनी गलत नीतियों से निश्चित तौर से बिहार में बीजेपी के लिए खतरा बन सकता है। आज बंगाल में भी चुनाव है। बंगाल में आज एक दुर्भाग्यपूर्ण घटना भी हुई है। एक टीएमसी के कार्यकर्ता की हत्या हो गई है। उस टीएमसी के कार्यकर्ता की हत्या क्यों हुई? एक जमाने में जब मैं 1990 1992 में चुनाव हुआ करता था, तब उत्तर प्रदेश बिहार में गोलीकांड हुआ करता था, चुनाव के दौरान हत्याएं हुआ करती थी। आज उत्तर प्रदेश बिहार में ऐसी घटनाएं ना होकर के टीएमसी, जहां पर टीएमसी है, वेस्ट बंगाल में ऐसी हत्याएं हो रही हैं। ऐसा क्यों? ये समझ में नहीं आ रहा है कि तूलमूल कांग्रेस कर रही है, या कौन सी ऐसी जनता कर रही है, या कौन ऐसा व्यक्ति है जो कि इस लोकतंत्र पर्व को खतरनाक बनाने की कोशिश कर रहा है। यह वेस्ट बंगाल की बहुत दुर्भाग्यपूर्ण घटना है, जिसमें एक टीएमसी के कार्यकर्ता की हत्या हो जाती है, और इस हत्या का कोई भी जिम्मेदारी लेने को तैयार नहीं है। आज इस चौथे चरण के चुनाव में आप देख रहे होंगे कि बहुत सी पार्टियां, बहुत से युवा परेशान हैं, हम जाएं तो किधर जाएं। वो परेशान है क्योंकि उनको अपनी बेरोजगारी दिख रही है, महंगाई दिख रही है, उनको अपना रोजगार दिख रहा है, और इसी रोजगार के चक्कर में वो चाहता है कि मैं किसे वोट करूं। और वह व्यक्ति आज लोकसभा के उस प्रत्याशी को वोट करने जाने की कोशिश कर रहा है, जो प्रत्याशी वहां पर सक्सेस हो सके और सही ढंग से काम पर कर सके। क्योंकि मोदी के नाम पर चुनाव जीतने वालों ने कोई काम ढंग से किया ही नहीं है। चाहे आप कहीं भी ले लीजिए, बिहार में ले लीजिए, हरियाणा में ले लीजिए, उत्तर प्रदेश में ले लीजिए, कहीं भी मोदी जी के नाम पर चुनाव जीतने वाले सांसदों ने सही ढंग से काम किया होता तो आज नरेंद्र मोदी की लोकप्रियता में कमी नहीं आती। आज यह सरकार अपने आप को ढूंढ नहीं पाती। बट केवल एक ही बात आती है कि कौन प्रधानमंत्री बनेगा अगर अपोजिशन का लीडर आगे बढ़ता है तो। नरेंद्र मोदी तो दिख रहे हैं, बट दूसरा अपोजिशन में राहुल को कौन एक्सेप्ट कर रहा है? कोई नहीं कर पा रहा है राहुल को एक्सेप्ट, और इसीलिए जनता मोदी के पक्ष में जाने का प्रयास कर रही है। અરવિંદભાઈ, એ જ વાત જે ટીએમસીની આપણે વાત કરી, બંગાળમાં ભારતીય જનતા પાર્ટી કે જે વધુને વધુ સીટો લાવવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ બીજી તરફ આજે ટીએમસીના કાર્યકરની હત્યાની ઘટના જે બની છે, આવી ઘટના જ્યારે બનતી હોય છે કોઈપણ પક્ષ માટે, ત્યારે કોણ કરે છે એ તો કોઈ જવાબદારી નથી લેતો, આમાં પણ નથી લેતી, પરંતુ સહાનુભૂતિ કયા પક્ષને ખાસ કરીને જે આમાં મળતી હોય છે, જેની પર આ ઘટના ઘટી હોય છે ત્યારે? જેમ જેમ ચૂંટણીનો તબક્કો આવતો જાય છે, ચોથો તબક્કો છે, એમ ચૂંટણીનો પવન અને મુદ્દાઓ પણ ઝડપથી બદલાઈ રહ્યા છે. આપણે જેમ કહ્યું વેસ્ટ બંગાળનું, તો એ રીતે પણ અહીંયા પણ આજની જે ચૂંટણી છે ખાસ મહત્વની એટલા માટે છે કે અહીંયા ઘણા દિગ્ગજ નેતાઓ લડી રહ્યા છે. હું ટૂંકમાં કહું તો અખિલેશ યાદવ છે, જે સપાના છે, એની સામે સુબ્રત પાઠક છે, બંગાળમાં છે, બહેરામપુરમાં અધીરજ ચૌધરી છે, એની સામે તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને મોકલેલા છે, એની સામે બીજેપીએ નિર્મલા કુમારને મોકલ્યા છે. પછી એ જ રીતે બેગુસરાયમાં ગિરિરાજસિંહ, જે યુનિયન મિનિસ્ટર છે, એ લડી રહ્યા છે. એની સામે સીપીએમના અવધેશ કુમાર લડી રહ્યા છે. હૈદરાબાદમાં જે 40 વર્ષથી એક ચક્રી શાસન છે એવા ઔષુદીન અવૈસી લડી રહ્યા છે, કે જેને અત્યાર સુધી પોતાનો ઇન્ટેક રેકોર્ડ જાળવી રાખ્યો છે. એની સામે કે માધવી લતા લડી રહ્યા છે. પછી જે રીતે આપણે બંગાળની આપ વાત કરી રહ્યો છે, અર્જુન મુંડા પણ લડી રહ્યા છે ખુંટીથી. કૃષ્ણનગરમાંથી જે બંગાળની વાત કરું છું, એમાં એક મહુવા મિત્રા છે કે જે કેશ ફોર ક્વેરીના કેસમાં સંડોવાયેલા હતા અને પાર્લામેન્ટમાંથી એને હાંકી કાઢવામાં હતા. એ જ મહુવા મિત્ર આજ કૃષ્ણનગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે, કે જેમની સામે અમિતા રોય, કે જે ખૂબ જ નામાંકિત નામ છે ને જેને રાનીમાં રાય રોય તરીકે ઓળખે છે ને જેને બીજેપી એમાં રોકેલા છે. અને એની સામે એસએમ સાંધી પણ છે, જે સીપીએમના કેન્ડિડેટ છે. પરંતુ અહીંયા એ જોવાનું છે કે જે બંગાળમાં જે કઈ બનાવો બનેલા છે, એમાં એક કેસમાં પણ ભારતીય જનતા પાર્ટી નિર્દોષ છૂટેલી છે. તો અહીંયા એ લોકોના મુદ્દાઓ કરતા પણ વધારે ચિંતા એવી છે કે અહીંયા ગયા વખતે 2019નું જે આપણે રિઝલ્ટનું એનાલિસિસ કરે તો અહીંયા 18 સીટ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી, જે એન્કરેજિંગ છે લોકસભાની. અને અહીંયા પણ જે જાતના બનાવો બને છે બંગાળની, અને ગરીબી પણ છે, બેરોજગારી પણ છે, મોંઘવારી પણ છે, સામે એકદમ લડવૈયા નેતા તરીકે તૃણમૂલ કોંગ્રેસ છે, ભારતીય જનતા પાર્ટીને
કોઈ પણ રીતે આગળ આવવા માટે સામદામ દળની નીતિ પણ અપનાવી રહ્યા છે. તો આ બધી સમગ્રતા ઘટાડવા જોઈએ તો જે મેઇન મુદ્દાઓ છે એ હંમેશા સાઈડમાં રહી જાય છે. મુખ્ય મુદ્દાઓની જે ચર્ચા કરવી જોઈએ એ નથી થતી. લોકલ મુદ્દાઓની ચર્ચા થાય છે. એ જ રીતે લોકો આગળ વધે છે અને જેમ પવન બદલાતો જાય છે એવી જ રીતે મુદ્દાઓ પણ બદલાતા જાય છે અને ચૂંટણીનો રંગ પણ બદલાતો જાય છે. અત્યાર સુધીનો આપણે જોઈએ છે કે ગુજરાતમાં પણ ચૂંટણી થઈ ગઈ 25 સીટોમાં. ત્યાં પણ મુદ્દાઓ જુદા જુદા રીતે રજૂ થયા. એમાં ઘણા વિરોધનો રોષ સામનો કરવો પડ્યો બીજેપીને. એમાં 25 સીટની ચૂંટણી થઈ. એક સીટ તો ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલી છે. તો આ સમગ્ર ઘટનાને આપણે ધ્યાનમાં લઈએ તો જે ગયા વખત 2019 નું હતું અને એ 96 સીટ હતી, એમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકારે 49 સીટ કબજે કરી લીધી. જ્યારે કોંગ્રેસ પ્રેરિત જે એલાયન્સ છે એ લોકોએ 11 સીટ કબજે કરી હતી. બાકીનાને 35 સીટો મળી હતી બીજા પક્ષોને. તો આ રીતે સમગ્ર ઘટના તો આજી વખતે પણ એ જ દોહરાવા જાય છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં કેટલું એ લોકો કરે છે. અને યુપીની જે ખાસ વાત કરું તો યુપીમાં જે 8 સીટની ચૂંટણી થવા જઈ રહી છે એમાંથી ખાસ કરીને 5 જગ્યાએ બહુ જ કશ્મકશની છે. એ 5 રાજ્યો, 5 જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં ઇટાવા છે, અકબરપુર છે, કાનપુર છે, કનૌજ છે અને ધોરારા છે. આ 5 બેઠકોમાં કશ્મકશની લડાઈ આપણે જોવા મળશે. અને એમાં પણ ખાસ કરીને અહીંયા જે વસ્તુ છે એમાં ચહેરા બદલાઈ ગયા છે. એ ઉપરાંત બળવો પણ થયો છે જે ઉમેદવારોને લઈને. અને બીજા ખાસ કરીને એમાં જે વસ્તુ છે એ એકદમ સમીકરણોમાં બદલાવ લઈ આવે છે. એટલે આ બધી વસ્તુઓ જે અનિશ્ચિતતાઓથી ભરેલી છે તો અહીંયા કશ્મકશની લડાઈ આપણે જોવા મળશે. તો પંજાબની બેઠક પણ આપણે જોશું તો એ પણ ચાલશું તો જ્યાં પણ 13 બેઠકોનું મતદાન થઈ જાય છે. એની સાથે સાથે આપણે જાણીએ છીએ કે આંધ્રપ્રદેશમાં જે જગનની સરકાર છે વાયએસઆરની, જ્યાં 175 સીટ છે એની પણ સાથે ઇલેક્શન થવા રહ્યું છે. એ રીતે ઓડિશાની પણ થઈ રહ્યું છે. પણ ઓડિશામાં લોકસભાની જે સીટો છે એની જે ગણતરી કરવામાં આવે છે એમાં નવીન પટનાયક જે સીએમ છે એમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી માટે કોલું વલણ રાખે છે. અલબત્ત છેલ્લે જયારે નરેન્દ્ર મોદીએ અહીંયા ભાષણ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદીજીએ ખાસ આત્મવિશ્વાસથી કહ્યું હતું કે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને આવે છે. તો અહીંયા એ જોવાનું રહે છે કે નરેન્દ્ર મોદીજી નું કેટલું. એની સામે જ નવીન પટનાયકે કહ્યું હતું કે એના માટે બહુ દૂર છે. તો આ બધી વસ્તુનો આપણે ગણતરી કરીએ તો દરેક દાવા અને પ્રતિદાવા થઈ રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી એ લોકો જે 400 સીટનો દાવો કરે છે એના માટે આ લડાઈ અને કપરા ચઢાણ કરવા જેવી વાત છે. તો અહીંયા જે પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે જે 96 સીટમાં એમાંથી જે 49 સીટ છે એ ઇન્ટેક રાખી શકે છે કે એમાં વધારો કરી શકે છે એ ભારતીય જનતા પાર્ટીને જોવાનું. કારણ કે અમુક જગ્યાએ એને ચોક્કસ ફાયદો થવા જઈ રહ્યો છે. બંગાળમાં છે, આંધ્રપ્રદેશમાં છે, પંજાબમાં છે અને યુપીમાં. તો આ દરેક જગ્યાએ ફાયદો થવા જઈ રહ્યો છે. તો ચોક્કસપણે ભારતીય જનતા पार्टी થોડીક ऊंची कही शकाय। 96 सीट में से 49 में बीजेपी ने पिछली बार 2019 की बात करें तो कब्जा किया था। अभी अजय जी जिस प्रकार से बात करें, पहले केजरीवाल ने जो बात कही उसके बाद मल्लिकार्जुन खड़गे ने वही बात की है कि इस बार भारतीय जनता पार्टी जीतेगी तो नरेंद्र मोदी को प्रधानमंत्री नहीं बनाएगी, उसके बदले अमित शाह को प्रधानमंत्री बनाएगी। इस बात का हम बात करें तो अभी 3 चरण और बाकी है। हर बार ये बात दोहराई जाएगी, जनता में एक क्या मैसेज जाएगा इस प्रकार से बात करके? देखिए आदरणीय, मैं इस बात पर अभी थोड़ी देर बाद आऊंगा, लेकिन एक इंपॉर्टेंट चीज कहना चाहता हूं कि इस चौथे चरण के चुनाव में महत्वपूर्ण 2 जगह का चुनाव भी है जिसमें बीजेपी को बहुत ज्यादा मजबूती का आसार है। नंबर 1 गुजरात की 25 सीटों पर इस बार चुनाव हो रहा है। एक सीट जो है जो निर्विरोध चुन ली गई है और 25 सीटों पर चुनाव है। और 25 सीट में से यदि गुजरात एक भी लूज करती है, क्योंकि गुजरात में विधानसभा चुनाव में गुजरात की नरेंद्र मोदी सरकार ने बहुत अच्छा, भाजपा सरकार ने बहुत अच्छा वोट हासिल करने का प्रयास किया है, और उसमें अगर 25 सीट में से एक भी सीट कांग्रेस की तरफ या किसी और की तरफ जाती है तो इसका मतलब है कि नरेंद्र मोदी की लोकप्रियता को खतरा। दूसरी चीज,
तेलंगाना का चुनाव भी है। तेलंगाना में भी इस बार जो है 10 सीटें जो है, 10 की 10, 11 सीटें जो वहां पर है। और उसमें भी नरेंद्र मोदी की सरकार ने विधानसभा चुनाव में 1 सीट से 9 सीट, 10 सीट पहुंचने का काम विधानसभा में किया है। तो वहां से भी एक आसार भारतीय जनता पार्टी को दिख रहा है कि इस बार तेलंगाना में भी बड़ी बड़ी अच्छी सीट आएगी। अगर इन दोनों जगह अच्छी सीट नहीं आती है तो लोकप्रिय प्रधानमंत्री के लिए खतरा जरूर हो सकता है। तीसरी चीज जो आपका सवाल है, ये अरविंद केजरीवाल जी 1 जून तक के लिए प्रचार करने के लिए अंतरिम जमानत पर बाहर आए और उन्होंने एक ऐसा बात कहा है जो नरेंद्र मोदी जी के मुखार बिंदु से निकला है। नरेंद्र मोदी जी ने ही 2014 में इस बात को कहा था कि जो भी व्यक्ति 75 साल की उम्र का हो जाएगा वह व्यक्ति लोकसभा में प्रत्याशी बना आने लायक नहीं है। ये बात बिल्कुल ठीक है। ऐसी स्थिति में नरेंद्र मोदी अगले वर्ष 75 साल के हो रहे हैं। तो क्या ये बात सत्य हो सकती है कि नरेंद्र मोदी जी चुनाव तो अपने नाम पर लड़ रहे हैं, लेकिन जब प्रधानमंत्री बनने की बात आएगी तब अमित शाह को प्रधानमंत्री बना दिया जाएगा? उन्होंने ये भी कहा कि इसी दौरान योगी आदित्यनाथ को हटा दिया जाएगा। ये बात बिल्कुल ठीक है, हो सकता है। उसका कारण सिर्फ इतना है कि भारतीय जनता पार्टी ने जब जब अपना पैंतरा बदला है, लाल कृष्ण आडवाणी से लेकर के मुरली मनोहर जोशी से लेकर के और नितिन गडकरी तक को भी अपनी समिति से बाहर करने का काम किया है। हो सकता है, कोई बड़ी बात नहीं है। ये जो भारतीय जनता पार्टी में अमित शाह और नरेंद्र मोदी की जोड़ी है, ये कुछ भी कर सकते हैं, इसमें कोई दो राय नहीं है। हाँ, एक चीज मैं जरूर कह सकता हूँ कि देश को हिंदुत्व के नाम पर चुनाव लड़ करके और हिंदुत्व के जो परसेंटेज है वो 30% जो है, आप मुस्लिम को मान लीजिए और 70% हिंदू है। ऐसी स्थिति में यदि हिंदुत्व की तरफ जाया जाए तो निश्चित तौर से भारतीय जनता पार्टी की सरकार बनती दिख रही है। हाँ, ये अलग बात है कि पिछले 2019 के चुनाव में भारतीय जनता पार्टी ने 303 सीट प्राप्त की थी और कांग्रेस ने 52 सीट प्राप्त की थी, 52 सीट। विपक्ष 52 पे था, पक्ष 303 पे था। और अब अगर विपक्ष 52 से 100 भी क्रॉस करता है तो उसकी जीत कही जा सकती है, भले ही वो सरकार बनाए या ना बनाए। इंडी गठबंधन, जिसको इंडिया गठबंधन कहते कहते भारतीय जनता पार्टी इंडी गठबंधन कहने लगी है। मैं ये देख रहा हूं कि जो युवा पीढ़ी है, जो परेशान व्यक्ति है, वह व्यक्ति अपने क्षेत्रीय लोकसभा के चुनाव को देखते हुए उस प्रत्याशी को वोट देने की कोशिश कर रहा है जो अपने लोकसभा क्षेत्र में काम किया है। और यही खतरा भारतीय जनता पार्टी के लिए बनता जा रहा है। और इसी खतरे के साथ यह भी कहना चाहूंगा कि जो हिंदुत्व की तरफ ध्यान दे रहा है, जो भगवान राम की तरफ ध्यान दे रहा है, वो निश्चित तौर से लोकसभा के प्रत्याशी को नहीं देख रहा है। वो कमल के फूल पर बटन दबाएगा और दबा रहा है, जिसके कारण भारतीय जनता पार्टी अग्रसर बढ़ती नजर आ रही है। और ऐसी स्थिति में मैं ये कह सकता हूं कि आने वाला 4 जून बताएगा कि क्या हम लोगों का विश्लेषण सही है या जनता की जो सोच है वो कहां तक जा रही है। इस 4 जून को हम सभी को पता लग जाएगा कि किसकी कितनी सीट आ रही है। એ જ વાત આજે અરવિંદભાઈ વાત કરીએ શ્રીનગરની વાત કરીએ જમ્મુ કાશ્મીર આ વખતે 370 હટાવ્યા બાદ પ્રથમ આ મોટી ચૂંટણી થઈ રહી છે એ કેટલું મહત્વપૂર્ણ રહેશે આ વખતે ચૂંટણીમાં તેના પરિણામો કેટલા મહત્વપૂર્ણ બની રહેશે? થોડું સમજાયું નહીં, આપ ફરીથી રિપીટ કરશો પ્રશ્ન? જી, શ્રીનગરની વાત કરીએ તો 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આ મોટી ચૂંટણી થઈ રહી છે ત્યાં આ વખતે જે અત્યારે ચૂંટણી છે ચોથા તબક્કામાં ત્યાંની પણ ચૂંટણી છે, ત્યાંના પરિણામો કેટલા મહત્વપૂર્ણ બની રહેવાના છે? ચોક્કસપણે આ મુદ્દો બહુ મહત્વનો છે અને આમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વનું એટલા માટે છે કે જ્યારે 400 સીટની વાત કરે છે ત્યારે એમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. આંધ્રપ્રદેશમાં એ લોકો ખાસ કરીને કે જે સાઉથ છે એમાં પગ પેશોરો કરવાની પૂરી કોશિશ કરે છે. આ વખતે એ લોકોએ કોઈ પણ કચાશ રાખી નથી. નરેન્દ્ર મોદીજીએ ખૂબ જ સારો એવો પ્રચાર કર્યો છે અને જે યંગસ્ટર્સ છે એના હૃદયમાં એને પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરેલી છે કે જે યુવા મતદારોની સંખ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે. તો આનું ગણિત કરીએ તો બીએસઆર ની જે પાર્ટી છે જગન, એમાં એક બીજો મુદ્દો છે જે ખાસ કરીને ભ્રષ્ટાચારનો મુદ્દો છે અને એ ભ્રષ્ટાચારના મુદ્દામાં એ બેકફૂટ પર આવી જાય છે. તેલંગાણામાં તો કોંગ્રેસે કબજો કર્યો તો અહીંયા હવે કોંગ્રેસ જે કબજો કર્યો તો અહીંયા બીએસઆર નું કઈ નથી આવતું. અહીંયા જે છે આપણે ખાસ કરીને જગનની પાર્ટી, એ પાર્ટીને પીછેહટ થવાના ઘણા ચાન્સીસ છે. અહીંયા આપણે કહી શકીએ કે કોંગ્રેસ અને ભાજપની પણ લડાઈ
મહત્વની ગણાય છે અને ભાજપનો કદાચ હાથ ઊંચો રહી જાય અને ઘણી બધી સીટો એ કબજો કરે અને જે જગનની જે લોકપ્રિયતા છે એમાં ઘણો બધો ઘટાડો આવ્યો છે, જે ભ્રષ્ટાચારના મુદ્દામાં એને પીછેહટ કરી છે ને લોકો પણ ત્યાંના જે છે આંધ્રપ્રદેશના એનાથી નારાજ પણ છે અને જે મોંઘવારી છે એનો પણ પ્રશ્ન ત્યાં ઉદ્ભવેલો છે. તો આ બધું ગાણિતિક કરીએ તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે સાઉથમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વની છે અને અહીંયા એ લોકો લીડ કરવા જઈ રહ્યા છે એવું અત્યારનું વાતાવરણ આપણે જોતા લાગી રહ્યું છે. જે ચોથા તબક્કાની ચૂંટણી છે કે જેમાં મહત્વની સીટો છે અને એમાં મહત્વના ઉમેદવારો લડી રહ્યા છે. 1717 ઉમેદવારો લડાય છે, એમાંથી કોનું ભાગ્ય ઘડાય છે એ તો આવનારા દિવસો કહેશે, પરંતુ આ જે બધી લડાઈ છે એનું જે એક ઉદ્ગમ સ્થાન છે એ સાઉથ આપણે ગણી શકીએ અને નરેન્દ્ર મોદીજીની જો ત્યાંથી જો ઘણી બધી લીડ મળે તો ચોક્કસપણે એની જે લોકપ્રિયતા છે એમાં घटाड़ो ना थयो एम આપણે કહી શકીએ. जो महत्वपूर्ण सीट की हम बात करें तो सबसे पहले असदुद्दीन ओवैसी की बात करें, उसके सामने जो माधवी लता को मैदान में उतारा गया है। पिछली बार भगवंत राव को 2 लाख से ज़्यादा मार्जिन से हराया था ओवैसी ने। इस बार कैसी उसमें टक्कर देखने को मिलेगी जब महिला उम्मीदवार को उतारा है। उसके अलावा जो बात करें गिरिराज सिंह की जो बैठक है बेगूसराय की बात करें, उसके अलावा महुआ मोइत्रा को जो जिसको पैसे देके भाषण देने का जो आरोप लग चुका है, वो सीट कितनी महत्वपूर्ण बनी रहेगी? देखिए आदरणीय, एक बात तो आपको मानना पड़ेगा कि ओवैसी जी के नाम की चर्चा आज चारों तरफ फैली हुई कि ओवैसी जी को भारतीय जनता पार्टी का बुट कटवा प्रत्याशी हर जगह माना गया है। ऐसा लोक जनता के में ह्यूमर है कि नरेंद्र मोदी जी ही ओवैसी जी को प्रोजेक्ट कर रहे हैं। जहां जहां उनको मुसलमानों के वोट काटने होते हैं वहां वहां ओवैसी जी को प्रोजेक्ट करने का काम कर रहे हैं। ये बात चर्चा में है, ये मैं स्पष्टता से नहीं कह सकता, पर ये इतना जरूर कह सकता हूं कि इस बार ओवैसी जी भी फंस गए हैं। ओवैसी जी ऐसा फंस गए हैं कि जो माधवी लता का बयान है, जो माधवी लता की मेहनत है, जो हैदराबाद के अंदर जो उनकी चर्चा है, और जिस तरह से ओवैसी जी अपनी कौम को बार बार अपील कर रहे हैं, अपनी कौम को बार बार कह रहे हैं कि अपने घरों से निकलो कौम और अपने कौम को बचाओ और अब वोट का महत्व देखो और घर से निकल के वोट करो। वो इस तरह के इस बार के चुनाव में मुझे दिख रहा है। एक बार मुझे याद है 2019 का चुनाव, जब ओवैसी जी चुनाव लड़ रहे थे, उस समय ऐसी भाषाएं नहीं निकल रही थी, लेकिन अब उनके चेहरे पर भी शिकन दिख रही है कि कहीं ना कहीं ये जो हमारा मुसलमानों का जो गढ़ है हैदराबाद में, वो कहीं ना कहीं टूट रहा है। और उसी टूटने की वजह से जो माधवी लता है वो बहुत अच्छा चुनाव लड़ रही है और बहुत अच्छी फाइट चल रही है। इसमें कुछ भी हो सकता है। ओवैसी जी इस बार धाराशायी भी हो सकते हैं, और इस बार अगर ओवैसी जी धाराशायी होते हैं तो निश्चित तौर से पूरे भारत देश में यह चर्चा होगी कि ओवैसी जी केवल मुसलमानों के दुश्मन हैं, दोस्त नहीं है, मुसलमानों के वोट को काटने का काम कर रहे हैं। ये बात बिल्कुल तय हो जाएगी। रही बात दूसरी, आपने जो मोइत्रा जी की बात की है, मोइत्रा जी वाक्पटुता में बहुत ही माहिर हैं। उनके शब्दावली को देखिए आप, वो कहीं ना कहीं बड़े अच्छे लोगों के दिल को लुभावने वाली बात हो रही है। ये बात अलग है कि उनको प्रवक्ता के तौर पर या उनके भाषण को अच्छा देख करके जिस तरह से वो चुनाव लड़ रही हैं, वो आप समझ लीजिए कि वहां भी एक मोइत्रा जी का बड़ा अच्छा अपना हिसाब किताब बढ़िया चल रहा है। तो इसमें कोई दो राय नहीं कि वो सीट निकाल भी सके, चूंकि महिला भी हैं। पिछली बार की अपेक्षा, पिछले 2019 की अपेक्षा में इस बार महिलाओं को कम टिकट दिया गया है। तो ऐसी स्थिति में भी महिलाओं का सोच थोड़ा सा बदला हुआ है और महिला होने का असर भी थोड़ा सा पड़ता है। तो महिला का वोट भी उस तरफ मिल सकता है। और तीसरा क्वेश्चन आपने किसके लिए पूछा था? की जो बैठक है उसमें गिरिराज सिंह भी काफी चर्चा में। उन्होंने हमेशा विपक्ष में हमेशा पाकिस्तान और मुसलमान के विरोध करने का काम किया है। बेगूसराय में भी बैकवर्ड और मुसलमान की संख्या ज्यादा है। गिरिराज सिंह के लिए भी इस बार चुनाव जीतना कोई बहुत अच्छा नहीं लगेगा। आप देखिएगा गिरिराज सिंह जी इस बार बहुत ज्यादा परेशान है। गिरिराज सिंह को तो परेशानी ये है कि गिरिराज सिंह ने जो जो बयान दिए हैं उनके समर्थन में एक से जो वहां के जो भारतीय जनता पार्टी के लोग भी हैं, वो भी इस बार गिरिराज सिंह के साथ नहीं खड़े नजर आ रहे हैं। हाँ, ये अलग बात है कि नरेंद्र मोदी और अमित शाह की रैली और उनकी
लोकप्रियता से भले ही गिरिराज सिंह को एक अच्छा वोट मिल जाए, लेकिन गिरिराज सिंह जी भी इस बार काफी परेशान हैं अपने वक्तव्य से। और चुनाव जब जब आप उनके भाषणों को या उनके क्षेत्र को देखेंगे, जहां जहां वो जा रहे हैं, उनको बहुत अच्छा समर्थन नहीं मिल रहा है। तो कुछ भी हो सकता है, इसके लिए अभी कुछ कहना मुश्किल है। लेकिन मैंने गिरिराज सिंह का कमजोरी, मोइत्रा की तारीफ, और ओवैसी और मधुता लता जी की जो बातें मैंने बताई है, ये हमारे राजनीतिक समीकरण के अनुसार से बिल्कुल ठीक है। और निश्चित तौर से मुझे ऐसा लगता है कि इस बार 400 पार का आंकड़ा जो बोला गया है वो कमजोर दिख रहा है। એ જ વાત 400 પારનો આંકડો કમજોર દેખાઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારના મુદ્દા છે તે તમામ મુદ્દાના આધારે વોટિંગ થઈ રહ્યું છે. ઘણા બધા જે પ્રકારે વોટિંગમાં ઇન્ડી ગઠબંધન પણ મજબૂત લાગી રહ્યું છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. હવે શું થાય છે 4મી તારીખે પરિણામમાં ખબર પડશે. પરંતુ આ બેઠકની આપણે વાત કરી ચોથા ચરણમાં. આ સિવાય જે 3 બેઠક તો આપણે ચર્ચા કરી અંતમાં, અને સાથે જ કન્નૌજ સમાજવાદી પાર્ટી, સિવાય જે આસનસોલની વાત કરીએ ત્યાંથી પણ જે વાત જે ચોક્કસથી એક મહત્વપૂર્ણ બેઠક કે જે માનવામાં આવી રહી છે. હવે ત્યાં શું પરિણામ આવે છે ચોક્કસ જોવું રહેશે. પરંતુ હાલ તે મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર અજયજી और અરવિંદ જોબનપુત્રા, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. जी नमस्कार. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.